થોડા જ દિવસમાં શરૂ થઈ રહ્યું છે વર્ષ 2026નું આવનારું નવું વર્ષ। ત્યારે હર કોઈ વ્યક્તિને એવી જાણવાની ઈચ્છા હોય છે કે આ વર્ષ 2026 આ નવું વર્ષ મારા માટે કેવું રહેશે, ગ્રહોનો કેવો પ્રભાવ રહેશે, જીવનના વિભિન્ન ક્ષેત્રોમાં મને કેવા ફળ પ્રાપ્ત થશે, એ દરેક લોકોની જે ઈચ્છા હોય છે જાણવાની, એનું આજે સમાધાન કરવા માટે બતાવીશું તમને વર્ષ 2026ના લાલ કિતાબનું વાર્ષિક રાશિફળ। તો નમસ્કાર મિત્રો, અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે। તુલા રાશિ માટે વર્ષ 2026 કેવું રહેશે, શું કહે છે લાલ કિતાબ? પંચમનો રાહુ આપશે સંતાનોને દુઃખ, એજ્યુકેશન પર લાગી શકે છે બ્રેક। મિત્રો, વર્ષ 2026 તુલા રાશિના જાતકો માટે શ્રેષ્ઠ અને કર્મ પ્રધાન સાબિત થઈ શકે છે। તમારી કુંડળીમાં શનિ 6થા ભાવમાં ગોચર કરી રહ્યા છે, જે શત્રુ અને રોગોને નિયંત્રિત કરશે। રાહુ અને કેતુ 5મા અને 11મા ભાવમાં ગોચર કરી ધન, શિક્ષા, પ્રેમ સંબંધોમાં મોટી પરિસ્થિતિઓ બગાડી શકે છે, પણ એકાદશ ભાવનો બૃહસ્પતિ અને 6થા ભાવનો શનિ પરિસ્થિતિને સુધારી શકે છે। ચાલો હવે વિગતવાર જાણી લઈએ તુલા રાશિનું વાર્ષિક રાશિફળ લાલ કિતાબ અનુસાર। સર્વપ્રથમ જોઈ લઈએ વર્ષ 2026માં મુખ્ય 4 ગ્રહોની ગોચર સ્થિતિ વિશે। ગુરુની વાત કરીએ તો ગુરુનું ગોચર 3 તબક્કામાં તમારા કરિયર, નફા અને ભાગ્યને મજબૂત બનાવશે। તે જૂન સુધી 9મા ભાવમાં, જે સારું નસીબ લાવશે। આ તમારા વ્યક્તિત્વ, નાના ભાઈ બહેનો સાથેના સંબંધો અને પ્રેમ, બાળકના સંબંધો ઉપર પણ સકારાત્મક અસર કરશે। જૂનથી ઓક્ટોબર સુધી 10મા ભાવમાં રહેશે, જે તમારી કરિયર અને કાર્યમાં તમારી ઈચ્છાઓને પૂર્ણ કરશે। તમારી નાણાકીય સ્થિતિ મજબૂત થશે અને ઘરનું વાતાવરણ સુખદ રહેશે। મિલકત અથવા વાહન ખરીદવું શુભ રહેશે। ઓક્ટોબર પછી તે 11મા ભાવમાં ગોચર કરશે, જે નાણાકીય લાભ માટે ખૂબ જ શુભ સમય રહેશે। આ રોકાણો આવકના સ્ત્રોતો અને ભાઈ બહેનો સાથેના સંબંધોમાં સુધારો કરશે, પ્રેમ સંબંધોને પણ સ્થિર બનાવશે। હવે વાત કરીએ શનિદેવની। શનિ આખા વર્ષ દરમિયાન તમારી કુંડળીના 6થા ભાવમાં રહેશે, જે રોગો, શત્રુઓ અને દેવાનું પ્રતિનિધિત્વ કરે છે। આ શનિ તમારા વિરોધીઓને શાંત કરશે અને બીમારીઓથી રાહત આપશે। આ ગોચર તમારા કરિયરમાં પ્રગતિ, તમારા વ્યાવસાયિક જીવનમાં સ્થિરતા અને રોકાણો લાવશે। જો કે તે તમારા શારીરિક સ્વાસ્થ્યને અસર કરી શકે છે અને ઊંઘ સંબંધિત સમસ્યાઓનું કારણ બની શકે છે। રાહુની વાત કરીએ તો છાયાગ્રહ રાહુ તમારી કુંડળીના 5મા ભાવમાં, એટલે કે પ્રેમ, શિક્ષણ અને બાળકોના ભાવમાં રહેશે। આ સ્થિતિ શિક્ષણ, પ્રેમ અને બાળકોને સંબંધિત બાબતો પર નકારાત્મક અસર કરી શકે છે। આ સ્થિતિ તમારા માનસિક સ્વાસ્થ્ય અને તમારા પિતા સાથેના સંબંધો માટે પણ થોડી પડકારજનક બની શકે છે। જો કે જ્યારે 9મા અને 11મા ભાવમાં ગુરુની દ્રષ્ટિ 5મા ભાવ પર હોય છે, ત્યારે બધું સકારાત્મક રહેશે। કેતુની વાત કરીએ તો છાયાગ્રહ કેતુ 11મા ભાવમાં, એટલે કે લાભના ભાવમાં ગોચર કરશે। જો કેતુ અહીં અશુભ હોય તો વ્યક્તિને પેટ સમસ્યાઓ રહેશે, તેઓ હંમેશા ભવિષ્ય વિશે ચિંતિત રહેશે। જો કે 11મા ભાવમાં ગુરુ સાથે યુતિ હોવાથી કેતુનો પ્રભાવ પણ શુભ રહેશે। હવે જાણીએ લાલ કિતાબ અનુસાર તુલા રાશિના કરિયર અને વ્યવસાય વિશે। શરૂઆત કરીએ નોકરીથી તો 9મા ભાવમાં ગુરુનું સ્થાન તમારા કામમાં પુષ્કળ ભાગ્ય લાવશે। 6થા ભાવમાં શનિ પણ આ બાબતોને તમને સાથ આપશે। જો કે જ્યારે ગુરુ 10મા ભાવમાં ગોચર કરે છે, ત્યારે કેટલીક મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે। કામ પર પ્રમોશન અથવા વૃદ્ધિની શક્યતા ધ્યાનમાં લો। જો કે રાહુ અને કેતુ પરિસ્થિતિ બગાડે નહીં, તેની કાળજી રાખજો। વાત કરીએ વ્યવસાયની। જો તમે જૂન સુધી તમારા વ્યવસાયમાં સખત મહેનત કરશો તો તમને ફળ મળશે। 9મા ભાવમાં ગુરુ જૂન સુધી તમારા નસીબને જીવંત રાખશે। તે પછી 10મા ભાવમાં, કર્મના ભાવમાં ગુરુનું ગોચર અવરોધો ઉત્પન્ન કરી શકે છે, તેથી જૂન પહેલા બધું જ આયોજન કરીને પૂર્ણ કરવું વધુ સારું રહેશે। જો કે શનિ વ્યવસાયમાં અવરોધો દૂર કરશે। શત્રુઓની વાત કરીએ તો 6થા ભાવમાં શનિ તમારા બધા જ દુશ્મનો અને જીવનમાં આવતા અવરોધોને દૂર કરવાની ક્ષમતા ધરાવે છે। જો કે તમારા કાર્યો સારા હોય તો। પડકારોની વાત કરીએ તો આખા વર્ષ દરમિયાન તમને 5મા ભાવમાં રાહુ, 11મા ભાવમાં કેતુ તેમજ 10મા ભાવમાં ગુરુ તરફથી પડકારોનો સામનો કરવો પડી શકે છે। આ બધા પ્રેમ સંબંધો, શિક્ષણ અને બાળકો પર પ્રતિકૂળ અસર કરી શકે છે। હવે વાત કરીએ તુલા રાશિના જાતકોની આર્થિક સ્થિતિ અને ધન લાભ વિશે। આવકના સ્ત્રોતની વાત કરીએ તો 9મા અને 11મા ભાવમાં ગુરુ આવકના બધા સ્ત્રોત ખોલશે। તમારી આર્થિક સ્થિતિ આખા વર્ષ દરમિયાન સારી રહેશે। તમારે ફક્ત બિનજરૂરી કર્જથી બચવાની અને સારા કર્મ જાળવી રાખવાની જરૂરત છે। રોકાણની વાત કરીએ તો તમારે ઘર અથવા ચાંદીમાં રોકાણ કરવું જોઈએ। જો તમે ઈચ્છો તો તમે જમીન પણ ખરીદી શકો છો। જો કે ઘર ખરીદવું તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ છે।
સાવધાનીની વાત કરીએ તો લાલ કિતાબ ચેતવણી આપે છે કે તમારા કામમાં બેદરકારી અને વિલંબથી નુકસાન થઈ શકે છે. તમારે કોઈ પણ કાર્ય અધૂરું છોડી દેવાનું ટાળવું જોઈએ અને આળસ કરવાનું તો બિલકુલ ટાળવું જોઈએ. હવે વાત કરીએ પ્રેમ, સંતાન અને પારિવારિક જીવનની. કૌટુંબિક જીવન અને કૌટુંબિક સુખની વાત કરીએ તો ગુરુ ગ્રહનો પ્રભાવ પરિવારમાં સુખ અને શાંતિ લાવશે. શુભ ઘટનાઓ પણ બનવાની શક્યતા છે. પરિવાર સાથે ધાર્મિક યાત્રા પણ નજીક છે. વૈવાહિક સંબંધો અને પ્રેમ સંબંધોની વાત કરીએ તો ગુરુનું ગોચર લગ્ન જીવનમાં સુખ શાંતિ લાવશે. તમારા જીવનસાથી સાથેના તમારા સંબંધો મજબૂત બનશે. પરંતુ જો તમે કોઈ સંબંધમાં છો તો આ વર્ષ પડકારજનક બની શકે છે. તમારા પ્રેમ સંબંધો વિશે ગંભીર અથવા સાવધાન રહેવું શ્રેષ્ઠ છે. બાળકોની વાત કરીએ તો તમે તમારા બાળકો વિશે ખૂબ ચિંતિત રહેશો અને તમારી જવાબદારીઓ વધશે. જો કે 9મા અને 11મા ભાવમાંથી 5મા ભાવ પર ગુરુની દ્રષ્ટિ સારા નસીબ પણ સાથે લાવશે. સલાહની વાત કરીએ તો તમારે રાહુની નકારાત્મક પ્રવૃત્તિઓથી દૂર રહેવું જોઈએ અને તમારા બાળકો પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. દારૂ, માંસ, ઈંડા અને વ્યભિચારથી દૂર રહેવું તમારા માટે ખૂબ જરૂરી છે. હવે વાત કરીએ તુલા રાશિના આરોગ્ય અને શિક્ષણની. તો સ્વાસ્થ્યની શરૂઆતમાં વાત કરી લઈએ તો 6થા ભાવમાં શનિ હોવાથી કમરનો દુખાવો, શ્વાસની તકલીફ અને પેટ સંબંધિત બીમારીઓ તમને થઈ શકે છે. જો કે 10મા ભાવમાં ગુરુ આને રોકવાનો તમામ પ્રયત્ન કરશે. જો શનિ શુભ રહેશે તો તમે સ્વસ્થ પણ રહેશો. શિક્ષણની વાત કરીએ તો વિદ્યાર્થીઓ જૂન સુધી સારો સમય રહેશે. ત્યારબાદ તેમને સખત મહેનત કરવી પડશે. હમણાંથી અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું શરૂ કરવું એ વધુ સારું રહેશે. નહીં તો 5મા ભાવમાં રાહુ તેના અભ્યાસમાં અવરોધો લાવી શકે છે. અંતમાં વાત કરીએ ઉપાયોની તો વિદ્યાર્થીઓએ દેવી સરસ્વતીની પૂજા કરવી જોઈએ અને દર્દીઓએ મંદિરમાં મધનું દાન કરવું જોઈએ. તો તુલા રાશિના જાતકો વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર લાલ કિતાબ સૂચવે છે કે વર્ષ 2026માં ગ્રહોના ગોચરને કારણે તમારા માટે જીવનના વિભિન્ન ક્ષેત્રોમાં કંઈક આવો થઈ શકે છે. પ્રભાવ આવી બની શકે છે પરિસ્થિતિઓ. આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય, તમારા મંતવ્ય કોમેન્ટમાં જણાવજો. વિડીયોને લાઈક કરજો, શેર કરજો. આપ નવા છો તો અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. જય અંબે.